सब संतन की रामदेव जी महाराज की हरि ओम नमः पार्वती पति हर हर महादेव महादेव। घड़ी पल की खबर नहीं, करे जीव काल निवार। घड़ी पल की खबर नहीं, जीव करे काल निवात। जीवनी माथे जीवनी माथे जम फरे, जेम तेतर माथे बा। आया सोनर जाएगा, जी राजा रंग फकीर। काक सिंहासन काक सिंहासन चढ़ गए, कक बंध गए जंजीर। जो કે દાદાનો આત્મા કંઈક ભાગશાળી છે, નગર સાધુ મહાપુરુષ ભજનમાં લાવો હોય તો ન આવે. અને એક વિનંતી, ઓલા ભાઈ ખાટલે બેઠા ને આ બાજુ વિયો. મેરો રામ કિસી કો મારે नहीं, जी ऐसो पापी नहीं है मेरो राम। आप अपने कर्म से मरे, करके बुरे काम। सोड़ी मत जा मने ए गली वणजारा, ओ वणजारा जियो राम, जियो राम। तू मेली मत जा परदेश मां वणजारा, जियो वणजारा राम, जियो वणजारा, जियो वणजारा राम, जियो सोड़ी मत जा, सोड़ी मत जा मने एकली वणजारा, वाह वणजारा। मेली मत जा मने एकली वणजारा, ओ वणजारा जियो वणजारा, जियो राम, जियो राम, जियो राम। हे मेली मत जा परदेश मां वणजारा, छोड़ी मत जा परदेश मां वणजारा, जियो वणजारा राम, जियो वणजारा, ओ वणजारा राम, जियो वणजारा।
એ કર્મ માં નીકળ્યા કથી દેવ જીઓ વણ જારા મારા કર્મ માં નીકળ્યા કાગરે વણજારા એ કર્મ માં નીકળ્યા છો કાગરે વણજારા જીઓ વણજારા રામ જીઓ વણજારા જીઓ વણજારા રામ જીઓ જીવડા રોકાઈ જાને જી જાને જીવડા રોકાઈ જા આજો કેરી રાત રે કાદી મામદ શાહ જીવ અને કાયાની વાત કરે છે. બાપુએ ગાય ભજન બધાય આપણને સમજાય નહીં, બાકી બધો ઈ જ કે સંતોનું કઈ નોખું નથી, પણ આપણને ન સમજાય તો એમાં બરોબર. પણ મીરાબાઈ એવું કહે છે કે ભાઈ આ આપણું ખોડિયું જૂનું થાય ને, હંસ તો નાનો હોય પણ આપણે આપો નાને હંસલો તો અંદર નાનો હોય પણ માથે થોડું સાપરું આવે ને પછી સમજી જાય. થોડુંક આપો ઈકોને. દુનુ રે થયું રે
પાડી ગયા દાંત માઈ પાડી ગયા દાંત માઈ રે પૂરે રહ્યું રે મારો હંસલો નાનો ને જૂનું રે હંસલો નાનો રમણીક દાદા જે આપણી વચ્ચે હાલમાં મહાપુરુષો એમ કહે છે કે 12 દિવસ આપણા ઘરના નેવે એમનો વાસ હોય છે, આપણી વચ્ચે વહી ગયા છે, પણ આત્મા ભાગશાળી હશે. પેલા કલાકારો તો તમે પૈસા દઈને લાવી શકો બધા અમને, પણ સાધુ મહાપુરુષને લાવવા હોય તો એની વાંહે શેઠ સગાળસા અને સગાવતીને ખબર છે કેમ સાધુને લવાય. હું તમે તો કદાચ અત્યારે તો લાવીએ કે બાકી
7 દિવસની એલી થઈ હતી સાહેબ, સાધુ ક્યાંય મળતા નતા. અને મહાપુરુષ આપણા આંગણે આવે ને તે માનવાનું કે આપણા કોઈક વડવાની કમાણી છે. આપણી તો શું હોય? સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, ઈ તારી દે પણ કોઈ દી ડૂબાડે નહીં. મહાપુરુષ છે ને એ આ જગતને તારવા મને મહેનત કરે છે. એને જે કાંઈ પરિવાર ગણો એ બધા આપણે. મહાપુરુષ આપણા આંગણે આવે ને એ તો મોટી મહત્વની. હું અહીંયા આવ્યો ને બાપુએ મને કીધું, મારે મામાને કીધું કે ભજનમાં જવાનું છે. તો પહેલાં તો એ વાતને ધન્ય માની કે ભાઈ સાધુ આપણને કેવડાવે છે એ મહત્વનું. માણા તો રોજ લઈ જાય છે, પણ મહાપુરુષ એમ ક્યાંક આવવાનું છે એટલે આપણે એમ માનવું કે આપણા કંઈક ધનઘડી ધન ભાગ. તમે શેઠ સગાળસાને પૂછો કે એક મહાપુરુષને જમાડવામાં કેટલી તકલીફ પડી છે. અત્યારે આપણે એમ કહ્યું ભગવાન હતા, તે દી ક્યાં ભગવાન હતા? સગાળસાને સંગાવતી નતું, એમ હતું કે મહાપુરુષ ઘરે આવ્યા છે, ભગવાન ઘરે આવ્યા છે. આપણે અત્યારે કંઈક ભગવાન પરીક્ષા કરવા ગયા, તે દી ક્યાં ખબર હતી એને. એમ રમણીક દાદાનો આત્મા કાંઈક ભાગશાળી છે, કાંઈક પુનાઈ છે, કાંઈક એની કમાણી છે. કારણ કે બટુકભાઈ ભજન કરવા હોય ને તો એ ન થાય. કોરોનામાં ઘણા ભજન કરવા થયા ન થાય, કારણ કે ભાગ એવા લઈને આવ્યા ને એ સમયે માણા જાય, કેમ ભજન કરવા? પરમ પૂજ્ય કાનદાસ બાપુ એમ કહેતા, કેટલા જન્મની કમાણી હોય, કેટલા તમારા જન્મ આમનામ વેચ જાય ને તો એક ગાંધર્વ ઘરે થાય. એક તમારી એવી કમાણી હોય તે. એમ આમાંય કાંઈક રમણીક દાદાની કમાણી છે. મહાપુરુષ તમારા આંગણે આયા, પેલા જોરદાર બાપુને તાળીઓથી વધાવી લ્યો. વાહ! અમે બધા રોજ રખડી સાહેબ, પણ મહાપુરુષ આવે ને હું બહુ રાજી થાઉં. બટુકભાઈ, જુનાગઢ અમે આનંદ કરવા જઈશ, કેવલ આનંદ, કોઈ અપેક્ષા નહીં. પણ કાંઈક મહાપુરુષની એવી કમાણી હોય ને તે ત્યાં જવાય ને. ગિરનારના દર્શન ભાગમાન હોય. ઘડી પલકી ખબર નહીં કરે જીવ કલકી બાત. જીવ માથે જમ ફરે જેમ તેતર માથે, એવા ક્યારે વિયા જાય ને ક્યારે ટપકી જાય એનું નક્કી નહીં. ભજન કરી લેવાય. કાંઈક કમાણી હોય ને તો એ બધા ભજનમાં જો આખો પરિવાર બેઠો છે. કાંઈક એની કમાણી હોય, નકર એકને જગાડી લાવો તો બીજો હોઈ જાય. પણ લઈ લઈ દાદાનું જે ભજન તમે મને લખીને આપ્યું, હમણાં લઈ લઈ. પણ એક વાણી કબીર સાહેબની છે. આપણી અંદર જે કાયમ જીવની જે વાત રહી એની વાત કબીર સાહેબે કરી છે. શું કહે છે? આપણા આત્મા જે આપણો જીવ છે ને એ કાયાને શું કહે છે? નહીં રે પિંજારા નહીં તેરા, નહીં રે પિંજારા નહીં તેરા, મારા હંસા રાજા, હંસ રાજા. નહીં રે પિંજારા
ફરી આયો 84 ના ફેરા એ મારા હંસા રાજા ફરી આયો 84 ના ફેરા મારા હંસા રાજા નહીં ને પિંજર નહીં રામ રામ ભાલા કહતા કબીર સાહેબ સુનો મેરે સાધુ ને अंत में जंगल बीस डेरा मारा हंसा राजा नहीं रे पिंजर नहीं राम राम દાદાનું પ્રિય ભજન છે તો હું અહીંથી ફરમાશ આપીશ. મીરાબાઈનું પદ છે. દાદાને એટલું પ્રિય છે, એમના દીકરાને કેટલું પ્રિય છે, પછી ખબર પડશે ભજન ચાલુ થાય. દાદાને તો વાલું હતું, પણ એના પરિવારને કેટલું વાલું છે હમણાં ભજન ચાલુ થાય પછી ખબર પડે. પછી આપણે કઈક દાદાને વાલું હતું, એ તો દાદાને વાલું જ હતું જ તે તો ભજન હારા થાય છે. એટલે મીરાબાઈનું પદ છે. જોશી મારા જોશ રે જુઓ તમને કે દાડે મળશે ઘેરો કાન તમ અમને કે દાડે મળશે ઘેરો અમને
દાડે મળશે ઘેલો કાન યમને એ દાડે મળે ઘેલો બાઈ મીરા ગાવે મીરાબાઈ ગાવે વાલા ગિરિધારના હરી તમે અમારે જો રાધેશ્યામ તમે મારા અમારે જો રાધેશ્યામ જોશ જુઓ અમને એ દાડે હરી કરે શું હરી કરે શું દાદાની પાછળ એમની યાદીમાં રમણીક દાદાની એમની યાદીમાં એક ભજન લઈ ભીતરનો ભેરું મારો આત્મા ખોવાનું ને માર્ગનો સિંધ મારો ભોમિયો ખોવાનો વાલા એ માર્ગે જનાર કોયે જોયો હોય તો કે જોરા જનારા
હંસલો રીસાણું વાળા સરોવરમાં તરતો જોયો હોય તો વાલા માનો હોય તો આત્મા તનડું રૂંધાણું રમણીક દાદા વિનાનું ભજન નંદવાણું
તાર્યા સગ પણ એના અમને હા ભરે હા ભરે હા ભરે લાખો લૂંટાવો તોય સતા આ રમણીક દાદા પાછા નહીં મળે कोई संदेह जाने वो कौन सा देश कहाँ तुम चले गए हमने तो सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी हमने सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी दर वक्त कहाँ थे हम लोग उस वक्त कहाँ थे हम कहाँ तुम
लिखेंगे तुम्हारा नाम हर रस्ता हर गलियां तुम कर ना सके सलाम हर सीध के यसमों में लिखेंगे तुम्हारा नाम हर रास्ता हर गलियां तुम कर ना सके सलाम हर दिल पे रह गई बात हर दिल पे रह गई बात जल्दी से छुड़ा के हाथ तुम करे चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश तुम करे चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश कहाँ रमणीक दादा चले गए कहाँ तुम चले गए रमणीक दादा चले गए इस दिल पे खुशते हैं ना दर्द ही रुकता है ना आंसू रुकता है हर नालों के कांटे इस दिल पे खुशते हैं ना दर्द ही रुकता है ना आंसू रुकता है तुम्हें ढूंढ रहे मेरे प्यार तुम्हें ढूंढ रहे मेरे प्यार तुम्हें कर ना सके जरा तुम चले गए चिट्ठी ना कोई संदेश जाने वो कौन सा देश तुम चले गए कहाँ तुम चले गए कहाँ तुम चले गए સદગુરુ